રાજકોટમાં તમામ 18 વોર્ડમાં ક્લોરીનયુક્ત અને શુદ્ધ પાણી વિતરણના મહાનગરપાલિકાના દાવાની ખુલ્લી પોલ। હાલમાં કોર્પોરેશને લીધેલા અને ગયા મહિને લીધેલા 8214 પાણીના નમૂનાઓનો રિપોર્ટ આવ્યો છે, જે પૈકી કેટલાક વિસ્તારોમાં વિતરણ કરાતું પાણી દૂષિત હોવાનું બહાર આવ્યું છે। ખાસ કરીને વેસ્ટ, ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં 3 વોર્ડમાં લેવાયેલા પાણીના નમૂનાઓ પૈકી 6 સ્થળે બેક્ટેરિયાની હાજરી જોવા મળી, એટલે આ સ્થળોએ પાઇપલાઇન મારફતે પહોંચતું પાણી પીવાલાયક ન હોવાનો ખુલાસો થયો છે। તો બીજી તરફ જે વિસ્તારોમાં પાણીના નમૂના ફેલ ગયા છે, ત્યાં તાત્કાલિક તપાસ શરૂ કરાઈ। પાઇપલાઇનમાં જો ક્યાંક ભંગાણ હોય તો તેને રિપેર કરવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। સાથે જ તમામ પમ્પિંગ સ્ટેશનો ઉપર ક્લોરિનેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવા સૂચના આપવામાં આવી છે। આગામી સપ્તાહે ફરીથી આ તમામ વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવામાં આવશે। ખાસ કરીને વેસ્ટ, ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં 3 વોર્ડમાં લેવાયેલા પાણીના નમૂનાઓ પૈકી 6 સ્થળે બેક્ટેરિયાની હાજરી જોવા મળી, એટલે આ સ્થળોએ પાઇપલાઇન મારફતે પહોંચતું પાણી પીવાલાયક ન હોવાનો ખુલાસો થયો છે। તો બીજી તરફ જે વિસ્તારોમાં પાણીના નમૂના ફેલ ગયા છે, ત્યાં તાત્કાલિક તપાસ શરૂ કરાઈ। પાઇપલાઇનમાં જો ક્યાંક ભંગાણ હોય તો તેને રિપેર કરવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। સાથે જ તમામ પમ્પિંગ સ્ટેશનો ઉપર ક્લોરિનેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવા સૂચના આપવામાં આવી છે। આગામી સપ્તાહે ફરીથી આ તમામ વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવામાં આવશે।